હેલો મમ્મી. હા, એક કામ હતું. હા તો પછી કામ કરીને ફોન કરજે. હા શિવાની, છોકરીઓ તો બધાની સરસ હોય છે, પણ આ બહુ બધાની કેમ ખતરનાક આવે છે? એનું કારણ શું? શું મસ્ત જોક મારો છો મમ્મી તમે. તો મમ્મી, વરસાદ આવે ને તો આપણા દેશમાં બધા છત્રીને રેનકોટ શોધે. આપણા ગુજરાતમાં બધા મેથીની ભાજી અને ચણાનો લોટ શોધે. ગુજરાતી એટલે ગુજરાતી. શિવાની, તે મારી પાસે ઉધાર પૈસા લીધા હતા એ હવે તું ક્યારે આપીશ? આગળના જન્મમાં. આ જન્મે તો હું જ ગરીબ છું. બોલો, આના કરતા તો ના આપ્યા હોત ને તો સારું થાત. મારા પૈસા જતા રહ્યા. મમ્મી, મારે તો વકીલ બનવાનું હતું અને હું ટેલર બની ગઈ. એમાં શું થઈ ગયું? આમાંય તારીખો આપવાની ને આમાંય તારીખો આપવાની, બધું સરખું જ છે ને. લે, તો જો અમને તો કોઈ ફરક જ નથી સમજાતો. એમાં ફરક જ શું છે? મમ્મી, હા મારો રિપોર્ટ લઈ આયા? હા, લઈ જઈ. શું કીધું ડોક્ટરે? ડોક્ટરે કીધું આમ તો બધું બરોબર છે, હા. પણ પાણી શરીરમાં ઓછું છે. તો હોય જ ને, કેટલા દિવસથી પાણીપુરી નથી ખાધી. લો બોલો, ખરેખર. મમ્મી, આ બધા મચ્છર મને જ કેમ કરડે? તમને કે નહીં કરડતા? તો ના જ કરડે ને. મચ્છરે સમજે છે ડોબી કે આ ખાલી ખોખામાં કશું જ નથી, બધું લોહી તો તું પી ગઈ છું. ક્યાંથી હોય? તને જ કરડે ને. હે મમ્મી, મને એક સવાલ થયો હા, કે આ કંકોત્રીમાં નામની આગળ ચી કેમ લખે છે? એટલા માટે કે ચિંતાતુર પતિ, તો એટલે પછી લખે છે. આવું સો કેમ લખે છે? એ એટલા માટે લખે છે કે એકલી સૌને ભારે. જોરદાર મતલબ છે એનો. હા, પાણીપુરી કેમ આપી? અચ્છા, તો પાણી. અચ્છા, તો પછી એક કામ કરો ને, પાણી